મોરબીના જેતપર ગામે કેટલાક સમયથી ખેડૂતોના ખેતરોમાં દાદાગીરીથી વીજ પોલ નાખવામાં આવે છે. તેના વિરોધમાં મોરબીના જેતપર ગામે ખેડૂતો આંદોલન ચાલી રહ્યું છે અને આંદોલન પાર્ટ 2 પૂર્ણ થયા બાદ આંદોલન પાર્ટ 3ની જાહેરાત કરવામાં આવી હતી. તે મુજબ આજે મંગળવારે મહેનનગરથી પદયાત્રા યોજી જિલ્લા કલેક્ટરને આવેદન આપવાનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો હતો, જે અંતર્ગત આજે વિશાળ પદયાત્રા રેલી યોજાઈ હતી. આ બાબતે વાત કરીએ તો મોરબીની મહેન્દ્રનગર ચોકડીથી મોટી સંખ્યામાં મહિલાઓ સાથે ખેડૂતોની પદયાત્રા યોજાઈ હતી. જે પદયાત્રા મહેન્દ્રનગર ચોકડીથી સર્કિટ હાઉસ, મહારાણા પ્રતાપ સર્કલ અને સામાકાંઠા વિસ્તારમાં ફરીને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પૂર્ણ કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવી સરકારના પરિપત્રો અમને માન્ય નથી તેવી રજૂઆત કરવામાં આવી છે. આ રેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ હાથમાં વિવિધ બેનરો સાથે પદયાત્રામાં જોડાયા હતા. આ પદયાત્રામાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી. હાથમાં વિવિધ બેનરો જોવા મળ્યા હતા, જેમાં સરકારે બનાવેલા ખેડૂતોના હિત વિરોધી પરિપત્ર અમાન્ય છે, દેશના વિકાસમાં ખેડૂતોનું યોગદાન છે, ખેડૂતોની મજાક બંધ કરો અને કૃષિ પ્રધાન દેશમાં ખાનગીકરણ બંધ કરો સહિતના બેનરો સાથે જોડાઈ હતી. આ રેલી કલેક્ટર કચેરીએ પહોંચીને સભાના રૂપમાં ફેરવાઈ ગયેલ હતી. રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ, કચ્છ કેર ન્યૂઝ, મોરબી.